સિઝનમાં પહેલીવાર તાપમાન 45 ડિગ્રીને પાર. સૌથી વધુ રાજકોટમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. અમરેલીમાં 44 ડિગ્રી. મિત્રો, એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે અને સુરત દાદાનો પ્રકોપ પણ શરૂ થઈ ગયો છે. ગરમીથી રક્ષણ મેળવવા માટે આપણે આખી બાયના ક્લોથ્સ ફેસ ઉપર કપડું તો બાંધી દઈએ છીએ, પણ આંખનું પ્રોટેક્શન રહી જાય છે. હવે ગરમીના કારણે સૌથી વધારે તકલીફ આંખો બળવી, દુખવી, લાલ થઈ જવી અને એલર્જીના પ્રોબ્લેમ્સ થાય છે. ગરમીના કારણે આંખોમાં થતી તકલીફો ઓછી કરવા અથવા ના થાય એના માટે શું બાબતો ધ્યાન રાખવી? તો બને ત્યાં સુધી બપોરે 1થી સાંજે 4 વાગ્યા સુધીમાં બહાર નીકળવાનું ટાળો. જો નીકળવું ફરજિયાત પડે તો યુવી પ્રોટેક્ટિવવાળા સનગ્લાસીસ ઉપયોગ કરો. હાઇડ્રેટેડ રહો. દિવસમાં 5 થી 6 લીટર પાણી પીવાનું રાખો. તમને આંખની વધારે તકલીફ થાય તો તમારા ડૉક્ટરની કન્સલ્ટ કરી જરૂર પડે તો લુબ્રિકેટિંગ આઈ ડ્રોપ્સ પણ યુઝ કરો. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. મિત્રો, આપણે સુરત દાદા રહી અને આ કાળઝાળ ગરમીને માત આપવાની છે અને આપણી આંખોનું રક્ષણ કરવાનું છે.